ચતુષ્કોણના। તો આ સ્વાધ્યાયથી હવે આપણે જુદા આકાર અને જુદા સૂત્રો વિશેની માહિતી મેળવશું। અત્યાર સુધી આપણે 2 ડાયમેન્શન આકાર જોયા બધા। 2 ડાયમેન્શન એટલે જેમાં લંબાઈ અને પહોળાઈ હોય। આજથી આ લેક્ચરથી આપણે જે આકાર શરૂ કરી રહ્યા છીએ એ આકાર છે 3 ડાયમેન્શન, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઇન શોર્ટ તમને એ બે સાઈડ ન દેખાતા, એ ભૌતિક રીતે 3 સાઈડ ધરાવતા હોય, બરાબર। દાખલા તરીકે તમે ચતુષ્કોણની વાત કરતા હોય તો એમાં લંબાઈ, પહોળાઈ હોય, પણ જો હું નળાકારની વાત કરતો હોય તો એમાં લંબાઈ, એમાં ઊંચાઈ, ત્રિજ્યા, પછી જો આગળ વાત કરીએ કે લંબઘનની વાત કરતા હોય તો એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય, સમઘનની વાત કરતા હોય તો એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય। ઇન શોર્ટ 3 પરિમાણીય વાળી આકૃતિઓનો આજે આપણે અભ્યાસ કરશું અને એના સૂત્રો વિશે માહિતી મેળવશું અને એની પરથી દાખલા જોશું। ચાલો, તો સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ કે નળાકારમાં એના સૂત્રો કઈ રીતે હોય અને કેમ આપણે એમાં એને એપ્લાય કરશું અને કેવી રીતે જોશું। તો હવે જો નળાકારની વક્ર સપાટી, તો હવે નળાકાર, પહેલા તો નળાકાર એટલે તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ ટાઈપની આકૃતિ હોય, બરાબર છે। તમારા ઘરમાં પણ ઘણી બધી તમને નળાકાર વસ્તુઓ જોવા મળશે। વોટર બોટલ છે, પછી ગેસનો બાટલો છે, એ બધા નળાકાર શેપ છે। બીજા ઘણા બધા એવા આકાર હોઈ શકે જેનાથી તમે પરિચિત હોય અને એ નળાકાર હોય। તો સૌથી પહેલું સૂત્ર છે નળાકારની વક્ર સપાટી। તો હવે જો નળાકારની વક્ર સપાટી એટલે આ જે ફરતો ભાગ છે, અત્યારે આપણને અહીંયા બહારનો જ ભાગ દેખાય છે, આટલો ને આટલો ભાગ આની પાછળના ભાગમાં હોય। તો જ્યારે તમને નળાકારની વક્ર સપાટી કે, યાદ રાખજો, જ્યારે નળાકારની વક્ર સપાટી કે તેનું સૂત્ર આવશે 2πr/h। શું આવશે? 2πr/h। આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે। હવે તળિયાવાળું ખુલ્લું નળાકાર એટલે તો કે નળાકાર એવું હોય કે જેની નીચે એનું તળિયું હોય, સાંભળજો, પણ ઉપરની સાઈડ એનું ઢાંકણું હોય નહીં। તો એકચ્યુઅલી જે તળિયાવાળું હોય ને એમાં બને કઈ રીતે આપણે પહેલા એ જોઈએ। એક તો જો એમાં એની વક્ર સપાટી આવે પ્લસ નીચેનો ભાગ આવે। તો હવે તમે જો વ્યવસ્થિત નળાકાર જોયેલું હોય તો જો અહીંયા પણ દેખાય જ છે કે એનો ઉપરનો ભાગ વર્તુળાકાર હોય, એવી રીતે નીચેનો ભાગ પણ વર્તુળાકાર હોય। એટલે જ્યારે તળિયાવાળું ખુલ્લું કે ને ત્યારે એમાં એની વક્ર સપાટી આવે પ્લસ નીચેનો ભાગ આવે, અને નીચેનો ભાગ કેવો છે? વર્તુળાકાર, અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr²। તો હવે આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે કોમન નીકળશે πr। શું કોમન નીકળશે? πr। તો કૌંસમાં વધશે 2h + r। તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે તમને એમ કે તળિયાવાળો ખુલ્લો નળાકાર એવો ચોખવટ કરવામાં આવે અથવા તો આડકતરી રીતે એવું કહેવામાં આવે તો આ સૂત્ર યાદ રાખવાનું। અને અહીંયા તો વક્ર સપાટી માટે તો છે જ તે, બરાબર, આપણે એના લગ્ન અંતા જઈએ જેથી ખબર પડે। આ વસ્તુ છે મેં તમને સમજાવવા પૂરતી લખેલી છે, યાદ રાખજો। ચાલો, એની પછી એમ કે બંધ નળાકાર। તો બંધ નળાકાર એટલે એમાં વક્ર સપાટી તો આવે જ, તે બંધ નળાકારની કુલ સપાટી જો એમ લખેલું છે, તો એમાં વક્ર સપાટી તો આવે જ તે, એટલે કે વક્ર સપાટી એટલે 2πr/h। હવે તળિયાવાળું હોય ને તો એમાં તળિયું જ આવે, ઢાંકણું ન આવે, પણ બંધ કે છે એનો મતલબ એમ થયો કે ઉપર ઢાંકણું છે અને નીચે એનું તળિયું પણ છે, બરાબર। હવે ઘણાને એવું થાય છે, એમ કરો ને, ઉપર ઢાંકણું છે નીચે તળિયું ન હોય, એવો નળાકાર હોય નહીં, એવો કોઈ નળાકાર હોય। તો ઇન શોર્ટ મારે ઉપરે વર્તુળ લેવું પડે અને નીચે વર્તુળ લેવું પડે, એટલે મારે વર્તુળનું ક્ષેત્રફળ 2 વાર લેવું પડે, એટલે એ થઈ જાય 2πr²। અને હવે આ બેમાંથી કોમન નીકળશે 2πr, તો કૌંસમાં વધશે r + h, બરાબર। તો તમારે આ જે હું જેની ઉપર ચોખંડા કરતો જાઉં છું, બરાબર, એ સૂત્રો તમારે યાદ રાખવાના છે, યાદ રાખજો। હવે છે ને, જો આ બે સૂત્રમાં ખાલી બગડાનો જ ફેર છે, જો અહીંયા બગડો અંદર છે અને અહીંયા બગડો બહાર છે, બાકી કોઈ ફેરફાર નથી। તો કેમ યાદ રાખશો? મેં મારી રીતે એક ટ્રીક બનાવેલી છે, જો તમને યાદ રહે તો એ રીતે યાદ રાખજો।
તળિયાવાળું ખુલ્લું. હવે જ્યારે નળાકાર ખુલ્લું હોય ને ત્યારે મસ્ત અંદર હવા આવતી હોય એટલે બગડો છે ને જો આરામથી અંદર બેઠો છે, બરાબર છે. પણ જેવું નળાકાર બંધ થાય એવો બગડાને થાય મૂંઝારો, એટલે બગડો શું કરશે તો કે હાલતી પકડશે અને વયો જશે, એટલે કે બગડો ક્યાં આવી જાય? બહાર. એટલે જ્યારે નળાકાર બંધ ત્યારે બગડો બહાર, અને જ્યારે નળાકાર ખુલ્લું હોય ત્યારે બગડો અંદરની બાજુએ આવશે. ઓકે, આના માટે હજી એક સૂત્ર આવશે જેનો આપણે આગળ અભ્યાસ કરશું, જે છે નળાકારનું ઘનફળ. હવે જો ક્ષેત્રફળ અને ઘનફળમાં શું ડિફરન્સ છે? ક્ષેત્રફળ વાત કરશે એની સપાટીની. શેની વાત કરશે? એની સપાટીની. અને ઘનફળ છે એ શેની વાત કરશે તો કે એ નળાકારમાં કેટલી વસ્તુ સમાય અથવા એની ક્ષમતા, કેટલું પાણી સમાય, કેટલા ઘઉં સમાય, કેટલા ચોખા સમાય, સમજાય છે ને? એ વસ્તુની ક્ષમતા, એમાં કેટલું સમાય. તો નળાકારના ઘનફળનું સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર એચ, બરાબર છે. અને અહીંયા આ એક જ સૂત્ર છે, અહીંયા બીજું કોઈ જ સૂત્ર છે નહીં. તો બસ નળાકાર માટે આગળ જતા આપણે આટલા સૂત્રો યાદ રાખશું. સૌથી પહેલા આવશે નળાકારની વક્ર સપાટી, જે 2πr થાય. તળિયાવાળું કે તો બગડો અંદર આરામથી મસ્ત બેઠશે, એટલે કે πr કૌંસમાં 2h + r. બંધ નળાકાર કે તો બગડાને મૂંઝારો થાય, બગડો બહાર, 2πr કૌંસમાં r + h, h + r જે લખો. અને નળાકારનું ઘનફળ કે તો પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે જે તમને દેખાય છે એ છે લંબઘન. લંબઘન એટલે ઈંટ. ઈંટ જોઈશ ને તમે? બસ એ ઈંટને કહેવાય લંબઘન. હવે લંબઘન છે ને એની અંદર એની 3 વસ્તુઓ હોય, બરાબર છે. આ છે ઈ છે એની પહોળાઈ, જેને આપણે કહેશું બી. આ છે ઈ છે એની ઊંચાઈ, જેને કહેશું આપણે એચ. અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધી, એટલે કે ઠેઠ નીચે સુધી જાય છે, એ છે એની લંબાઈ. અને લંબાઈને આપણે શું કહેશું? એલ. તો એનો મતલબ એમ થયો કે લંબઘન પાસે 3 વસ્તુઓ હોય: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર. તો જો તમને એમ કે લંબઘનનું ક્ષેત્રફળ શોધો, તો લંબઘનનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે ડાયરેક્ટ અત્યારે યાદ રાખશું. એ સૂત્ર છે 2 કૌંસમાં LB + BH + HL. યાદ રાખજો, આ લંબઘનનું કુલ ક્ષેત્રફળ છે, બરાબર. શું છે? લંબઘનનું કુલ ક્ષેત્રફળ અથવા તો એનો પૃષ્ઠફળ. પણ હવે છે ને અહીંયા એક બીજું સૂત્ર પણ આપણે યાદ રાખશું, ઉપયોગી થશે આપણે. એ સૂત્ર કયું છે તો કે જો તમને એમ કે લંબઘન ખુલ્લો છે, સાંભળજો, ખુલ્લા લંબઘનનું. જો તમને એમ કે લંબઘન ખુલ્લો છે, તો ખુલ્લાનો મતલબ શું થાય? દાખલા તરીકે મોબાઈલ બોક્સ આવે, મોબાઈલનું જે બોક્સ આવે એ લંબઘન જ હોય. હવે એ ઉપર અને નીચેથી ખુલ્લું હોય, સાંભળજો, ઉપર અને નીચેથી ખુલ્લું હોય તો એને ખુલ્લો લંબઘન કહેવાય. તો એનું સૂત્ર છે 2h કૌંસમાં L + B, બરાબર છે. એટલે આપણી પાસે એક આ સરસ મજાનું સૂત્ર આવી ગયું કે જો તમને એમ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય અથવા લંબઘનનું કુલ ક્ષેત્રફળ શું થાય, તો કહેશું 2 કૌંસમાં LB + BH + HL. અથવા એમ કે ખુલ્લો લંબઘન, અથવા આના માટે હજી એક શબ્દ પ્રયોગ થાય, પાર્શ્વ પૃષ્ઠોનું. શું કે? પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. તો એ આ જ સૂત્ર આવે, અહીંયા લખી નાખું છું ઓર કરે, કે ખુલ્લું લંબઘન કે અથવા પાર્શ્વ પૃષ્ઠોનું કે તો એનું સૂત્ર આવશે 2h કૌંસમાં L + B. ઓકે, ચાલો યાદ રાખજો. ત્યાર પછી આવશે લંબઘનનું ઘનફળ, જે બહુ જ ઈઝી છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર છે. અને હવે આપણે એ બે વચ્ચેનો ભેદ સમજી લીધો છે કે ક્ષેત્રફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય, એટલે ફરીવાર ચર્ચા નહીં કરીએ, બરાબર છે. એટલે તમારે ક્ષેત્રફળના સૂત્ર પણ યાદ રાખવાના છે અને સાથે એના ઘનફળના સૂત્ર પણ યાદ રાખવાના છે. ઓકે, તો હવે વાત કરીએ આપણે સમઘનની. તો સમઘનમાં લંબઘન કરતાં પણ સહેલું છે. સમઘનમાં છે ને, સમઘન અને લંબઘનમાં ડિફરન્સ શું છે? તો
તો કે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું અલગ હોય, જ્યારે સમઘનમાં બધું જ સરખું હોય. તમે જો અહીંથી આ બાજુ જોશો તો એનું માપ એ સરખું આવશે, અહીંથી આ બાજુ જોશો તો એનું માપ એ સરખું આવશે, એટલે કે એની લંબાઈ, પહોળાઈ, અને જો આ બાજુ જોશો તો એ માપ પણ સરખું આવશે. ઇન શોર્ટ એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું જ હોય, એટલે જ એને શું કહેવાય? સમઘન. તો જ્યારે એમ કે સમઘનનું કુલ ક્ષેત્રફળ શોધો તો આવશે 6l². અને જ્યારે એમ કે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું, એ ઓલા જેવું જ છે, પાર્શ્વ પૃષ્ઠોનું, અથવા શું કહે તમને? ખુલ્લા સમઘનનું. શું કહે? ખુલ્લા સમઘનનું. ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ તો એ થશે 4l². જો સમઘનનું કુલ પૃષ્ઠફળ કહે તો 6l² થાય, અને પાર્શ્વ પૃષ્ઠનું કહે તો 4l² થાય. ઓકે. અને જો સમઘનનું ઘનફળ કહે તો ઇટ્સ ટુ ઇઝી, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે l નો ઘન. જેમ ઓલામાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હતું, એમ અહીંયા છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. યો આટલા સૂત્રનો આપણે આગળ જતા અભ્યાસ કરશું, અને એ માટે તમારે યાદ રાખવાના છે. અને ફરીવાર કહું છું, આ સૂત્ર એટલે કે જે તમને નળાકાર માટે 4 લખાવેલા છે, ત્યારબાદ તમને લંબઘન માટે જે સૂત્ર લખાવ્યા, અને સમઘન માટે અત્યારે જે જોયા, એ બધા જ સૂત્ર તમારે 10-10 વાર લખીને પાકા કરવાના છે, અને આ લેક્ચરના હોમવર્ક તરીકે તમારે મને સેન્ડ કરવાના છે. ઓકે, તો એ યાદ રાખજો. ચાલો હવે આપણે નેક્સ્ટ આપણે જે આ સ્વાધ્યાય છે એના દાખલા તરફ જઈએ. તો ક્વેશ્ચન એમ છે કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ એ એક લંબઘન અને સમઘન છે. તો શું કરવાનું છે? તો કે તમારે કહેવાનું છે કે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાય. હવે જો મેં અહીંયા લખેલું નથી, પણ આપણે માપ આપી દઈએ. તમને ત્યાં આકૃતિ ક્વેશ્ચનમાં આપેલી છે, તમે તમારા ટેક્સ્ટ બુકમાં જોતા હશો કે તમને એ આકૃતિ આપેલી છે. તો જે લંબઘન છે ને, એમાં નીચેની બાજુ છે 60, એટલે કે અહીંયા તમને જો ચોપડીમાં દેખાતું હશે કે આ બાજુનું માપ એને કેટલું આપેલું છે? 60. પછી જે આ નીચેની બાજુ છે ને, આ એ તમને કીધી છે 40, અને જે એની હાઈટ છે એ છે 50 સેમી. શું છે? 50. એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવી ગયું. જ્યારે જે સમઘન છે એમાં બધી જ બાજુઓ સરખી. ઓકે, એટલે તેને સમઘન કહેવાય. અહીંયા 50 છે, અને આ બાજુનું માપ એ કેટલું છે? 50. તો હવે આપણે શોધવું શું છે? તો કે કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે. હવે પહેલો સવાલ તમને એ થશે કે સાહેબ આમાં ખબર કેમ પડે કે ક્ષેત્રફળનું એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર આવશે કે ઘનફળનું? હવે ત્યાં એમ પૂછ્યું કે આ ડબ્બામાં કેટલી વસ્તુ સમાશે, આ ડબ્બાની ક્ષમતા શોધો. નહીં, જો એવું પૂછે તો ઘનફળ હોય, પણ એ ડબ્બો બનાવવા વપરાતી સામગ્રી ઇન શોર્ટ એની સપાટીની વાત કરે છે. કે એનો માટે માની લો કે પૂંઠાનું બનેલું હોય તો કેટલું પૂંઠું વપરાશે, કાગળનું બનેલું તો કેટલું કાગળ વપરાશે. એ ગોતવા તમારે એનું ઘનફળ ન શોધાય. શું શોધાય? ક્ષેત્રફળ. ચાલો, તો સૌથી પહેલા આપણે લંબઘનની વાત કરીએ, બરાબર છે? અને પછી સૌથી પહેલા આપણે લંબઘનની વાત કરીએ કે લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થશે. તો આપણે આગળ જોઈ ગયા કે લંબઘનના પૃષ્ઠોનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થાય. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો કે આપણને લંબાઈ આપેલી છે. અહીંયા પહેલા આપણે ટાઇટલ આપી દેવાનું. વાત કરવી છે આપણે લંબઘન માટે. કોની માટે વાત કરીએ છીએ? લંબઘન માટે. ચલો તો એમાં આપણી પાસે લંબાઈ છે એ 60 સેમી છે, બરાબર છે? આ બધું તમને રકમમાં આપેલું જ છે. પછી પહોળાઈ છે એ 40 સેમી છે, એટલે કે બી તમને આપેલું છે 40 સેમી, અને ઊંચાઈ પણ છે, ઊંચાઈ છે 50 સેમી. તો બધું જ છે. તો હવે શું કરવાનું છે? કાંઈ નહીં, સૂત્ર મૂકો, જવાબ લાવો.
બરાબર છે. જોઈ લઈએ કે લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય છે અને સમઘનનું કેટલું થાય છે. તો અહીંયા લખશું આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ ગોતીએ છીએ. યાદ રાખજો, કુલ પૃષ્ઠફળ એટલે આખું. તો એનું સૂત્ર આવશે, આ સૂત્ર આપણે આ જ લેક્ચરમાં આગળ જોયું, 2 LB પ્લસ BH પ્લસ HL, બરાબર. તો અહીંયા 2 અને હવે અહીંયા આપણે કરશું મોટો કૌંસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ છે 60 અને પહોળાઈ છે 40 વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે અહીંયા પહોળાઈ છે 40 અને ઊંચાઈ છે 50. ત્યારબાદ ઊંચાઈ અને લંબાઈ એટલે કે 50 અને 60 નો તમારે શું કરવાનો છે, ગુણાકાર. તો હવે અહીંયા આપણે મોટો કૌંસ પૂરો કરી નાખીએ. હવે સૌથી પહેલા તો કે અહીંયા અંદર જે બધા છે એનો ગુણાકાર કરતા જઈએ. 60 ગુણ્યા 40 કેમ કરાય, 6 ચોક 24 અને મીંડા પાછળ 2 ના લગાડી દો. અહીંયા એવી રીતે જ થશે, 4 પંચા 20 અને 2 ના મીંડા લગાડી દો. ત્યાર પછી અહીંયા 6 પંચા 30, 2 ના મીંડા લગાડી દો, બરાબર ને. પછી તો કે હવે કરી નાખવાનો અંદરના બધા જ પદોનો સરવાળો, એટલે કે ચલો અહીંયા સરવાળો કરીએ. જોજો, સૌથી પહેલા શું છે તો કે 2400, ત્યાર પછી શું છે તો કે 2000 અને ત્યાર પછી છે 3000. આનો તમે હિસાબ મોઢે કરો તોય આવી જાય. 3 ને 2 5 અને 2 બીજા 7 અને 400, એટલે કેટલા થયા 7400. તો અહીંયા આવી જશું 7400. અને હવે જો 7400 છે એનો ગુણાકાર 2 સાથે કરવાનો. તો તમે 7400 ની બદલે 74 ગુણ્યા 2 કરી નાખો તો શું થશે, 4 દુ 8 અને 7 દુ 14, 148. પણ જોજો, યાદ રાખજો, 148 પાછળ પાછા 2 મીંડા લગાડવાનું ભૂલી જતા નહીં. તો આ જવાબ છે 14800 સેન્ટીમીટર વર્ગ, બરાબર છે. અને આ કોનું ક્ષેત્રફળ છે, લંબઘન. ઓકે, તો આ લંબઘનની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે સમઘનની. અને સમઘનમાં તમે આગળ જોઈ ગયા છો કે એની બધી બાજુઓના માપ શું છે, 50-50. એટલે કે તમે એની અહીંયા લંબાઈ ગણો તો એ 50 છે, અહીંયા એની ઊંચાઈ ગણો તો એ 50 છે, અને અહીંયા એની પહોળાઈ ગણો તો એ ઊંચાઈ 50 છે. તો હવે શું કરશું તો કે અહીંયા પહેલા આપણે લખી નાખશું. હવે વાત થાય છે સમઘન માટે, બરાબર. અને સમઘન માટે વાત થાય છે તો એમાં લંબાઈ કયો કે પહોળાઈ કયો કે ઊંચાઈ કયો, બધું જ સરખું છે અને બધું શું છે 50 સેમી. તો હવે શું કરવાનું, કાંઈ નહીં, સૂત્ર મૂકી દો. સમઘનનું કુલ પૃષ્ઠફળ, યાદ છે ને, સમઘનનું કુલ પૃષ્ઠફળ કે તો આન્સર આવે 6L², બરાબર છે. તો અહીંયા 6L એટલે શું છે તો કે 50 અને એનો વર્ગ. જો ભૂલથી પહેલા 50 ગુણ્યા 6 ન થઈ જાય, ધ્યાન રાખજો. પહેલા અહીંયા 50 નો વર્ગ જ થાય. 50 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, મીંડા ડબલ. હવે શું કરવાનું તો કે પહેલા 25 ગુણ્યા 6 કરી નાખો, 25 ચોક 150. અને હવે પાછા એના 2 મીંડા બાકી છે એ લગાડી દો, એટલે આ જવાબ થઈ જશે 15000. જોજો એકમ લખતા ભૂલાઈ ન જાય, સેન્ટીમીટર વર્ગ. તો આપણી પાસે એક જવાબ આવ્યો 14800 અને એક જવાબ આવ્યો 15000. તો આપણને એવું પૂછેલું છે કે કયો ડબ્બો બનાવવા વધુ સામગ્રી વપરાય. તો અભ્યાસ કયો ડબ્બો બનાવવા, તો અહીંયા શું લખશું, સમઘન ડબ્બો બનાવવા વધુ સામગ્રી વપરાય. ભાઈ કેમ એના માટે વધુ, તો કે ઓલાનું પૃષ્ઠફળ છે એ છે 14800, બરાબર, અને આનું છે 15000. તો આનું પૃષ્ઠફળ વધારે છે તો આની માટે સામગ્રી પણ વધારે વપરાશે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે તો કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એમ કહે છે કે એક એવો સમઘન શોધો કે જેની બાજુનું પૃષ્ઠફળ 600 ચોરસ સેમી હોય. બરાબર, તમે ક્ષેત્રફળ પૃષ્ઠફળમાં કન્ફ્યુઝ ન થતા. જેની બાજુઓ હોય ને એટલે કે લંબઘન અને સમઘન માટે પૃષ્ઠફળ શબ્દ પ્રયોગ કરશે, જે ક્ષેત્રફળ છે. તો હવે એવો સમઘન શોધવો, એવી સમઘનની બાજુ શોધવી છે કે જેનું પૃષ્ઠફળ 600 ચોરસ સેમી હોય. તો હવે સીધી રીતે સમજો કે તમને શું આપેલું છે. પહેલા આકાર કયો છે? સમઘન. અને સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે ભાઈ સમઘનનું આપણે પહેલા લખી લઈએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ, સાંભળજો, એ શું આપેલું છે આપણને? સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણને આપેલું છે 600 સેન્ટીમીટર વર્ગ. તો હવે તમને ખબર હોવી જોઈએ કે સમઘનનું કુલ પૃષ્ઠફળ થાય શું, એટલે કે એનું સૂત્ર શું થાય? તો કે જો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય 6l². બરાબર, તો અહીંયા એવું આપણે માની લઈએ કે ધારો કે લખી નાખીએ આપણે, ધારો કે સમઘનની દરેક બાજુનું માપ l છે. તો હવે આપણે અહીંયા શું કરશું તો કે હવે સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય તો કે 6l². અને એ કેટલું આપેલું છે તો કે 600. હવે જો તમે l² ને બનાવો કરતા તો છગડાને ક્યાં જવું પડે તો કે છગડાને જવું પડે 600ના છેદમાં. તો હવે આન્સર શું આવશે તો કે અહીંયા 100 ગુણ્યા 6 કરો એટલે કે 100 × 600 થાય. તો l² બરાબર શું આન્સર આવશે? l² બરાબર આન્સર આવશે 100. અને આપણે શીખી ગયા છીએ કે જો l² બરાબર 100 હોય તો l બરાબર આન્સર 100નું વર્ગમૂળ થાય, એટલે કે 10 સેમી. લ્યો, બહુ ઇઝીલી જવાબ આવી ગયો કે જે 600 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવે છે એ સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો કે 600 નહીં પણ 10. ચાલો હવે જો જમણી બાજુ તમને એક આકૃતિ આપેલી છે જે તમને દેખાય છે, જેમાં એક નળાકાર છે અને એક સમઘન છે. તો એ કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનો પાર્શ્વ, જો ચોખ્ખું લખેલું છે પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે કઈ રીતે સમાન છે. હવે તમે જો પાઠ્યપુસ્તકમાં આકૃતિ જોશો તો તમને આકૃતિમાં આપેલું છે કે ડબ્બો છે ને, એમાં પહેલા હું નળાકારની વાત કરું તો એમાં તમને જો નળાકારમાં તમને વ્યાસ આપેલો છે, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી આપણને કીધેલું છે કે આ માપ કેટલું છે 7 સેમી. અને બીજું કે તમને આ ડબ્બો છે, નળાકાર ડબ્બો, એની ઊંચાઈ પણ આપેલી છે અને એ 7 સેમી છે. ત્યાર પછી તો કે આ સમઘન છે, એમાંય આ બાજુનું માપ 7, આ જે ઊંચાઈ છે એ પણ 7 અને અહીંયા જે બાજુ છે એ પણ 7. તો હવે બંનેમાં સમાનતા શું છે તો કે બંનેમાં એક સમાનતા છે, બંનેની ઊંચાઈ કેવી છે? સરખી છે. બરાબર છે, એટલે કે અહીંયા આપણે લખતા જઈએ કે બંનેમાં સમાનતા શું છે. બંનેમાં સમાનતા શું છે તો કે પહેલા તો બંને ડબ્બા છે એની ઊંચાઈ કેવી છે? સરખી છે. બરાબર છે, આ એક સમાનતા છે. હવે એવું પૂછેલું છે આપણને તફાવત શું છે. તો તફાવત શું છે? જો બંને ડબ્બામાં તફાવત શું છે તો કે પહેલા તો તમે એક રીતે જુઓ કે ડબ્બો, હા, એક ડબ્બો છે એ છે વર્તુળાકાર અને બીજો ડબ્બો છે એ કેવો છે તો કે નળાકાર. આ બે એની મેઇન
ડિફરન્સ અને ઇક્વેલિટી છે કે સમાનતા શું છે તો કે બેની ઊંચાઈ સરખી છે અને તફાવત શું છે તો કે એક વર્તુળાકાર છે અને એક સમઘન છે. વર્તુળાકાર અહીંયા વર્તુળાકાર નથી લખવાનું, અહીંયા શું લખવાનું છે સમઘન. આ એક ડબ્બો છે એ સમઘન છે અને એક ડબ્બો છે એ નળાકાર છે. હવે પહેલો ક્વેશ્ચન આપણે ક્લિયર કર્યો. હવે એની પછીનો છે પાર્શ્વપૃષ્ઠ. તો તમને એમ થશે કે સાહેબ નળાકારમાં પાર્શ્વપૃષ્ઠો એટલે શું? નળાકારમાં પાર્શ્વપૃષ્ઠો એટલે શું થાય? એની વક્ર સપાટી. ચલો તો હવે જો અહીંયા આપણે ટાઇટલ આપીએ કે હવે અત્યારે વાત કરીએ છીએ આપણે નળાકાર માટે. તો આપણે આ જ લેક્ચરમાં આગળ જોયું કે જો તમારે નળાકારની વક્ર સપાટી જોતી હોય તો તમારે શું જોવે? ત્રિજ્યા. પણ આપણને આપેલો છે વ્યાસ. જો કેમ ખબર પડે? ત્રિજ્યા છે ને એ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી જ હોય, બરાબર? એટલે કે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. પણ આપણને આ આખું આપેલું છે, ધેટ મીન્સ એનો વ્યાસ છે. અને વ્યાસ ઉપરથી ત્રિજ્યા કેમ ગોતાય? તો કે તમે વ્યાસના અડધા કરી નાખો, જે જવાબ આવે એ આવશે એની ત્રિજ્યા, એટલે કે 3.5 સેમી. ઓકે, બીજી આપણે જરૂર પડે ઊંચાઈની. યાદ કરો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું થાય? 2πr h. એટલે ઊંચાઈની જરૂર પડે, જે આપણી પાસે ઓલરેડી છે તે 7 સેમી. તો હવે શું કરવાનું? સૂત્ર મૂકી દો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે 2πr h. બરાબર છે. જો પાઈની કોઈ ચોખવટ ન કરે તો પાઈની કિંમત તમારે લેવાની 22/7. આપણને નથી કીધું દાખલામાં ક્યાંય કે પાઈની કિંમત શું લ્યો, તો જ્યારે કોઈ ચોખવટ ન હોય ત્યારે લઈ લેવાના 22/7. ત્રિજ્યા કેટલી છે? 35/10. એટલે કે 3.5 નો મતલબ શું થયો? 35/10. ઊંચાઈ કેટલી છે? 7. તો જો આ 7 ને કેન્સલ કરી નાખો, અહીંયા કરી નાખો 2 5 10 અને અહીંયા કરી નાખો 5 7 35. તો હવે શું વધ્યું? તો કે 22 અને 7. એટલે 22 7 કેટલા થાય? 154 સેન્ટીમીટર વર્ગ. બરાબર છે. તો આ 154 સેન્ટીમીટર વર્ગ છે એ કોના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ છે? નળાકાર. બરાબર. ચલો હજી કોનું વધારે છે એની માટે આપણે સમઘનને પૂછવું પડશે કે ભાઈ તમારા પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું છે. ચલો એને પૂછી લઈએ. હવે તમને ખબર જ છે કે અહીંયા કેટલી બાજુની લંબાઈ છે? 7, ઊંચાઈ પણ 7 અને આમ પહોળાઈ જોવા જાવ તો એ 7. એટલે ટૂંકમાં ઇન શોર્ટ બધું 7 છે. તો હવે અહીંયા આપણે ટાઇટલ આપવું પડે સમઘન માટે. બરાબર. તો સમઘન માટે તમને યાદ છે, અહીંયા દાખલો પણ ગણો આપણે આગળ કે જો સમઘનનું કુલ પૃષ્ઠફળ, કુલની પાર્શ્વ, જો તમારે સમઘનનું પાર્શ્વપૃષ્ઠોનું જોતું હોય તો તમારી પાસે લંબાઈ હોવી જોઈએ. બરાબર છે. તો આપણી પાસે છે તે લંબાઈ કેટલી છે? તો કે 7 સેમી. તો હવે જો સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું પૃષ્ઠફળ શું થશે? જો કુલ હોય તો 6l² થાય, પણ પાર્શ્વપૃષ્ઠો કે ત્યારે ઉપર કે નીચેની બાજુ આવે નહીં, એટલે બે બાજુ કપાઈ જાય એટલે 4. તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 7. તો 4 અને કૌંસમાં 7 નો વર્ગ એટલે 49. તો 49 ગુણ્યા 4 કેટલા થાય? 9 ચોક 36 નો છગડો વધી જાય, 3 ચોકે 16, 17 18 ને 19. એટલે આ આવશે 196 સેન્ટીમીટર વર્ગ. તો એકનો જવાબ અને બીજાનો જવાબ છે એને કમ્પેરિઝન કરો એટલે તમને ખબર પડી જશે. નળાકાર માટે જવાબ હતો 154, જ્યારે સમઘન માટે જવાબ છે 196. તો હવે તમારે નીચે ખાલી એક વાક્ય સરસ મજાનું લખવાનું થાય કે સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ
વધારે છે. ઓકે, તો હવે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને યાદ રાખજો બાળકો, જેટલું ઝાઝુ રિવિઝન કરશો એટલી જ ઝાઝી ડિફિકલ્ટી સોલ્વ થશે, અને ઝાઝી ડિફિકલ્ટી સોલ્વ થશે એમ તમને વધુ આવડશે. તો ત્યાં સુધી થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, અને એસએની એક્ઝામની તૈયારી કરતા રહેજો. 5મું ચેપ્ટર આપણે જેટલું હાલે એટલું જ પૂછાશે, એટલે કોઈ કન્ફ્યુઝન ન ક્રિએટ કરતા કે સાહેબ 5મું હજી પૂરું નથી થયું.